જ્યારે વલ્લભ 550 વર્ષ પહેલા અહીંયા પધાર્યા સુરતમાં, વગડો હતો. વાઘ ને વરુ ને સિંહ ને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને મારા વલ્લભે 3 પરિક્રમમાં દેવી જીવના ઉદ્ધાર અર્થે ઉઘાડા ચરણે કરી. સિવેલા વસ્ત્ર ન પહેર્યા, કંઈ ભેગું ના કર્યું, કોઈ મંદિર ના બાંધ્યું, અને સ્વયં પાકી, કોઈ મુખિયાજી નહીં, કોઈ ભીતરિયા નહીં, જાતે બનાવવાનું અને જાતે ધરાવવાનું. રસ્તામાં ચાલતા ચાલતા સુબોધિનીજી લખાવવાનું. એ કાશ્મીરી ભટ્ટ સુબોધિનીજી લખે. આખા દુનિયામાં વિશ્વમાં એક જ સુબોધિનીજી એવી રીતે લખાયા કે જો કાશ્મીરી ભટ્ટ આગળ જાય તો વલ્લભને એની પીઠ દેખાય, પીઠ છે અધર્મ છે, અને જો સામે રહે તો વલ્લભના મુખારવિંદના દર્શન થાય, અને એ પાછા હાલે તો પડી જાય, કાંટા વાગે, કાંખરા વાગે. પણ કાશ્મીરી ભટ્ટે નક્કી કર્યું, ના, મારા વલ્લભની સન્મુખ